યોગ એ પ્રાચીન ભારતની દેન છે અને યોગને સંપૂર્ણ વ્યાયામ પણ કહેવાય છે। ત્યારે ડીસામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરમાં વહેલી સવારના સમયે કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગનો અભ્યાસ કરી રહ્યા છે। લોકોમાં યોગ અને સમજણ કેળવાય અને લોકો યોગના મહત્વને સમજતા થાય તે આશયથી આર્ટ ઓફ લિવિંગ ડીસા ખાતે 4 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉપસ્થિત લોકોને યોગ, ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવવામાં આવી રહ્યા છે, જેમાં વહેલી સવારના સૂર્યોદય પહેલા જ મોટી સંખ્યામાં યોગવીરો યોગ કરવા માટે પહોંચી રહ્યા છે। રોગમુક્ત શરીર બને અને જીવન આનંદદાયક બને તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી આ યોગ શિબિરના આયોજક યોગ ગુરુ શૈલેષ રાઠોડે લોકોને યોગ વિશે સમજણ પણ આપી હતી। અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી રવિશંકરજી મહારાજનો શિષ્ય ડીસા ખાતે અત્યારે આજથી શરૂ કરીને બીજા 3 દિવસ